જનસેવા એ જ પ્રભુ સેવાના ઉમદા સૂત્રને સાર્થક કરવાના અનોખા પ્રયાસ રૂપે વડોદરાના જૂના હાટ સમાન સિટી વિસ્તારમાં સેવાની સુવાસ પ્રસરી છે. કાળઝાળ ગરમીમાં લોકોને આકાશી આફતથી રાહત આપવા માટે કલ્યાણરાયજી મંદિરની સામે એક સરાહનીય પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે. અહીં છેલ્લા 10 વર્ષથી અવિરતપણે દર રવિવારે લોકોને ઠંડી અમૃત સમાન છાશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. આ ભગીરથી સેવા કાર્યનું આયોજન શ્રી કલ્યાણરાયજી મંદિર સ્વયંસેવક સંઘ, KMS ગ્રુપ અને મોર્નિંગ ટી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવે છે. ગરમીની ઋતુમાં બજારમાં નીકળતા શ્રમિકો, રાહદારીઓ અને વાહન ચાલકોને ગરમીથી તાત્કાલિક રાહત મળે તે માટે આ વ્યવસ્થા ઊભી કરાઈ છે. સંસ્થાના પ્રમુખ સચિનભાઈ શાહ અને જિગ્નેશભાઈ પરીખના જણાવ્યા અનુસાર દર રવિવારે અંદાજે 100 લીટર જેટલી શુદ્ધ અને ઠંડી છાશ તૈયાર કરીને સામાન્ય જનતાને વિતરણ કરવામાં આવે છે. છેલ્લા એક દાયકાથી કોઈપણ અટકાવ વગર ચાલતી આ સેવા પ્રવૃત્તિને સ્થાનિક નાગરિકો અને રાહદારીઓએ ભારે બિરદાવી છે.